વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે સરક્યા સિવાય ગબડતો પદાર્થ કોઈ h ઊંચાઈ અને થીટા ઢોળાવાળા ઢાળ પરથી કોઈ પદાર્થ ગબડતો હોય તો એનો ઢાળના તળિયે વેગ કેટલો આવે, ઢાળને સમાંતર પ્રવેગ કેટલો વગેરે બાબત આ વિડીયોની અંદર આપણે જોવાના છે. આ જે ટોપિક છે એ જેડબલઈ નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બુકની અંદર આ ટોપિક તમને આપેલો નથી, બરોબર? એટલે ખાસ ધ્યાન રાખજો. આના આધારે આપણે એક ટેબલ જોવાના છે કે જે જુદા જુદા પ્રકારના પદાર્થોની ઝડપની ચાકમાત્રા, ચક્રાવર્તન ત્રિજ્યા, એનો ઢાળના તળિયે વેગ, પ્રવેગ વગેરે બાબતોનું એક ખાસ અગત્યનું જેડબલઈ નીટ માટેનું ટેબલ આપણે જોવાના છે. તો પહેલા ચલો આ સૂત્ર બધા સાબિત કરીએ. સરક્યા વિના ગબડતો પદાર્થ તો જો તમને આકૃતિની અંદર અહીંયા આકૃતિમાં એક h ઊંચાઈ, આ h ઊંચાઈ અને થીટા ઢોળાવવાળો એક ઢાળ આપેલો છે. એના પર જેની ત્રિજ્યા કેપિટલ R હોય, આની ત્રિજ્યા કેપિટલ R છે, ચક્રાવર્તન ત્રિજ્યા આની k હોય, ઝડપવાની ચાકમાત્રા I હોય, એવો m દરનો એક પદાર્થ સરક્યા વિના આના પર ગબડે છે. ગબડતો નીચે આવે છે. તો સૌપ્રથમ યાદ રાખો, એક તો આ પદાર્થ અત્યારે h ઊંચાઈના ટોચ પર છે અને પાછો સ્થિર છે. આ પદાર્થ શરૂઆતમાં સ્થિર છે, તેનો પ્રારંભિક વેગ 0 થાય. તો આ વખતે મતલબ આ સ્થિતિમાં એની પાસે કઈ ઊર્જા હશે? તો સ્થિતિ ઊર્જા હશે. એટલે જો અહીંયા લખાય h ઊંચાઈએ પદાર્થમાં કઈ ઊર્જા છે? સ્થિતિ ઊર્જા. હવે આ પદાર્થ ગબડતો નીચે આવે એટલે અહીંયા તળિયે આવી જશે. આ જે પદાર્થ છે આ તળિયે આવી જાય તો બધી સ્થિતિ ઊર્જાનું શામાં રૂપાંતર થઈ જાય? ગતિ ઊર્જામાં. એટલે જે સ્થિતિ ઊર્જા હતી એ ગતિ ઊર્જાના વધારા સ્વરૂપે મળે છે. અહીંયા પદાર્થની સ્થિતિ ઊર્જા 0 થઈ જાય કારણ કે ઊંચાઈ 0 અને ગતિ ઊર્જા મહત્તમ થઈ જાય. એટલે તળિયે, ઢાળના તળિયે કુલ ગતિ ઊર્જા એટલે પદાર્થની h ઊંચાઈએ કઈ ઊર્જા હતી? સ્થિતિ ઊર્જા. એને લખાય mgh. અને એ કુલ ગતિ ઊર્જામાં રૂપાંતર થાય. એવો સમજો બરોબર. જ્યારે પદાર્થ સરક્યા વિના ગબડતો હોય, આ રીતે ગબડતો નીચે આવતો હોય, ત્યારે આની સાથે બે ગતિ સંકળાયેલી હોય. બે પ્રકારની ગતિ આની સાથે સંકળાયેલી હોય. કઈ એક તો રેખીય ગતિ, એનું દ્રવ્યમાન કેન્દ્ર છે ને સીધી રેખામાં ગતિ કરે. જો આ દ્રવ્યમાન કેન્દ્રની રેખીય ગતિ અને પદાર્થ ગબડતો નીચે આવે છે એટલે પદાર્થની એ જે દ્રઢ પદાર્થ છે એની ચાક ગતિ. તો આ પદાર્થ સાથે બે ગતિ સંકળાયેલી છે માટે એની સાથે સંકળાયેલી કુલ ગતિ ઊર્જા એ બે પ્રકારની હોય. એક રેખીય ગતિ ઊર્જા વત્તા ચાક ગતિ ઊર્જા. આ પદાર્થ સાથે કુલ ગતિ ઊર્જાના બે ભાગ હોય, રેખીય ગતિ ઊર્જા અને ચાક ગતિ ઊર્જા. બરોબર? યાદ રાખજો, જ્યારે કોઈ પદાર્થ h ઊંચાઈ અને થીટા ઢોળાવાળા ઢાળ પરથી સરક્યા વિના ગબડતો હોય ત્યારે એની કુલ ગતિ ઊર્જા એ બે પ્રકારની હોય. એક દ્રવ્યમાન કેન્દ્રની રેખીય ગતિ અને પદાર્થની ચાક ગતિ. બરોબર? અને એ જે કુલ ગતિ ઊર્જા એને મળી એ શામાંથી મળી? સ્થિતિ ઊર્જામાંથી. હવે આગળ જોઈએ તો mgh બરાબર રેખીય ગતિ ઊર્જા શું લખાય? m દરનો પદાર્થ છે એનો વેગ ઢાળના તળિયે ધારો કે વેગ v જેટલો છે. પહેલા વેગ 0 હતો, નીચે આવ્યો ત્યારે વેગ v છે તો અહીંયા લખાય 1/2 mv². રેખીય ગતિ ઊર્જા. ચાક ગતિ ઊર્જા શું લખાશે? 1/2 i⍵². તો હંમેશા આ એક સૂત્ર યાદ રાખવાનું. સમીકરણ નંબર 1
આ પહેલું સમીકરણ તમારે યાદ રાખવાનું છે. કોઈ પદાર્થ h ઊંચાઈ અને થીટા ઢોળાવવાળા ઢાળ પરથી ઢાળના તળિયે આવે ત્યારે એની કુલ ગતિ ઊર્જા કેટલી? તો આ બેના સરવાળા જેટલી 1/2 mv² + 1/2 I ω². આને બીજી રીતે પણ લખાય, હું બતાવું છું આગળ કેમ લખાય. અને એ કુલ ગતિ ઊર્જા એના સ્થિતિ ઊર્જાના જેટલી હોય. કારણ કે અહીંયા જે કુલ ગતિ ઊર્જા મળી એ શામાંથી મળી? h ઊંચાઈ એની પાસે સ્થિતિ ઊર્જા હતી, એ ગતિ ઊર્જામાં રૂપાંતર થઈ. ચલો તો આને બીજી કઈ રીતે લખાશે? અથવા પદાર્થની જડત્વની ચાક માત્રા. હવે સમજો, કોઈ ચોક્કસ પદાર્થ આપણને ખબર હોય કે રિંગ છે કે તકતી છે, તો એ પદાર્થની જડત્વની ચાક માત્રા આપણે લખી શકીએ. પણ આપણને જ્યારે પદાર્થનો ખ્યાલ ના હોય તો ત્યારે એની જડત્વની ચાક માત્રા લખાય mk². કેમ? કારણ કે જો અહીંયા ચક્રાવર્તન ત્રિજ્યા તમે જે તે પદાર્થને મૂકી દો એટલે જે તે પદાર્થની જડત્વની ચાક માત્રા આપણને મળી જાય. એટલે જ્યારે આપણને કોઈ પણ પદાર્થ ખબર ના હોય ત્યારે એની જડત્વની ચાક માત્રા કયા સૂત્ર વડે લખાય? mk² વડે. ચલો તથા પદાર્થનો કોણીય વેગ બરાબર રેખીય વેગ ભાગ્યા ત્રિજ્યા. ઓમેગા બરાબર v અપરાંત. v બરાબર આ ઓમેગા. ચાક ગતિ સાથે સંકળાયેલ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. જ્યારે કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય તેનો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ આ થાય. v બરાબર r ઓમેગા. તો ઓમેગા બરાબર v અપરાંત. બંને કિંમત આમાં મૂકી દો તો mgh બરાબર 1/2 mv² વત્તા 1/2 આની જગ્યાએ લખાય mk² અને આની જગ્યાએ લખાય ઓમેગા નો વર્ગ એટલે આનો વર્ગ થશે v²/r². આમાંથી કોમન શું નીકળે? તો mgh બરાબર આમાંથી 1/2 mv² અહીંયા 1/2 mv² એટલે 1/2 mv² કોમન નીકળે. 1/2 mv² કોમન. તો અહીંયા શું વધ્યું? 1 અને અહીંયા શું વધ્યું? k²/r². જો 1/2 mv² કોમન નીકળી ગયા તો k²/r². k²/r². તો આ સમીકરણ તમારે પરમેનન્ટ યાદ રાખવાનું. આને તો તમારે યાદ રાખવાનું જ છે, પણ સાથે સાથે આને બીજી આ રીતે પણ લખાય. જો કઈ કઈ બાબતો યાદ રાખવાની આ ટોપિકમાં? કોઈ પદાર્થ સરક્યા વિના ગબડતો હોય તો ગબડતા પદાર્થ સાથે બે ગતિ ઊર્જા સંકળાયેલી હોય. એક રેખીય ગતિ ઊર્જા વત્તા ચાક ગતિ ઊર્જા. અને આ જ સમીકરણને બીજી કઈ રીતે લખાય? આ રીતે 1/2 mv² કૌંસમાં 1 + k²/r². પરમેનન્ટ ફિક્સ યાદ કરી લો. કુલ ગતિ ઊર્જા આ રેખીય ગતિ ઊર્જા, આ ચાક ગતિ ઊર્જા અને આ કુલ ગતિ ઊર્જા એટલે બેનો સરવાળો. એને આ રીતે પણ લખાય 1/2 mv² 1 + k²/r². અને આ કુલ ગતિ ઊર્જા એ h ઊંચાઈએ જે સ્થિતિ ઊર્જા હોય એના બરાબર હોય. બરોબર? ચલો આગળનું સમીકરણ. હવે આના પરથી ઢાળના તળિયે પદાર્થનો દ્રઢ પદાર્થનો ગબડતા પદાર્થનો રેખીય વેગ. આ પદાર્થ ગબડતો અહીંયા આવે ત્યારે એનો રેખીય વેગ કેટલો થાય? તો રેખીય વેગ v² બરાબર v² ને કરતા બનાવીએ mm કેન્સલ થઈ જાય. 2 ગુણાકારમાં જાય એટલે 2gh અને આ ભાગ આ કૌંસ વાળો ભાગ છેદમાં જાય એટલે 1 + k²/r². એટલે જ્યારે કોઈ પદાર્થ સરક્યા વિના ગબડતો હોય ત્યારે ઢાળના તળિયે એનો વેગ v² બરાબર 2gh 1 + k²/r² થાય. તો v કેટલો થાય? આપણે તો વેગ શોધવાનો છે, વેગનો વર્ગ નહીં. એટલે અહીંયા શું કરવાનું? √2gh 1 + k²/r². એટલે તમારે આ સમીકરણને યાદ રાખવાનું અને આને પણ યાદ રાખવાનું. જો આ સમીકરણમાં ફેર કેટલો છે હું તમને કહી દઉં. કોઈ પદાર્થ h ઊંચાઈથી નીચે પડતો હોય, કેટલી ઊંચાઈથી? h ઊંચાઈથી. તો h અંતરે આવે ત્યારે એનો વેગ કેટલો થાય? √2gh. સીધો નીચે પડતો હોય ત્યારે √2gh થાય. આ ગબડતો પદાર્થ છે એના માટે
ઢાળના તળિયે રેખીય વેગ કેટલો થાય? તો રેખીય વેગ v બરાબર √2gh, ખાલી વધારાનો કયો ભાગ ઉમેરવાનો? 1 + k² r². આમાં પણ જો કુલ ગતિ ઊર્જામાં આટલો જ ભાગ વધારાનો ઉમેરાય છે, 1 + k² r². બરોબર? ચલો તો ઢાળના તળિયે વેગ કેટલો? એની કુલ ગતિ ઊર્જા, ઢાળના તળિયે વેગ. આગળ હવે અહીંયા જો આકૃતિ પરથી આ પદાર્થે અહીંયા કાપેલું અંતર કેટલું થાય? તો ધારી લો કે પદાર્થે કાપેલું અંતર d જેટલું છે. જ્યારે પદાર્થ ગબડતો અહીંયા આવે ત્યારે કેટલું અંતર કાપે છે? d જેટલું. તો અહીંયા શું લખાશે? ધ્યાનથી જોજો. sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. એના પરથી d બરાબર શું થાય? d બરાબર h/sin. એટલે પદાર્થે કાપેલું રેખીય અંતર કેટલું? તો રેખીય અંતર d બરાબર h/sin θ જેટલું થાય. આ d ઉપર લઈ લેવાનો, sin θ નીચે લઈ લેવાનો. બરોબર? હવે ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. તો આ પદાર્થનો ઢાળને સમાંતર વેગ પ્રવેગ કેટલો થાય? પદાર્થનો ઢાળને સમાંતર પ્રવેગ. હવે એક અગત્યની બાબત છે જે તમારે યાદ રાખવાની છે. જો અહીંયા જો આ સપાટી લીસી હોય, લીસી સપાટી, અને લીસી સપાટી પર તમે કોઈ પદાર્થ મૂકો અહીંયા, તો એ તરત જ અહીંયા સરકી જાય. એ ગબડશે ને. જ્યારે સપાટી લીસી હોય અને એના પર કોઈ પદાર્થ મૂક્યો હોય તો એ સરકી જશે, ગબડશે નહીં. આમ ગબડશે નહીં, આમ સરકી જશે, કારણ કે સપાટી લીસી છે. તો એ વખતે અહીંયા પ્રવેગ કેટલો થાય? બરોબર યાદ રાખજો. એ વખતે પ્રવેગ લખવો હોય તો જો આ ગુરુત્વ પ્રવેગ જે નીચે તરફ, ગુરુત્વ પ્રવેગ એ નીચે તરફ હોય તો એનો આ ઘટક લખવો હોય તો ઢાળને સમાંતર ઘટક આપણે શું લખીએ છીએ? g sin θ. આના આપણે g cos θ લખતા હતા, આગળના ચેપ્ટરમાં ભણી ગયા આપણે. આ એનો cos ઘટક, આ એનો sin ઘટક. એટલે જો સપાટી લીસી હોય તો અહીંયા પદાર્થ શું થાય? સરકે છે. અને સરકે ત્યારે એનો પ્રવેગ કેટલો હોય? g sin θ હોય. પણ અહીંયા જે પ્રવેગ હશે ને એ આ g sin θ જેટલો નહીં હોય. કેમ ના હોય? કારણ કે પદાર્થ ગબડે ક્યારે? અહીંયા કોઈ ઘર્ષણ બળ લાગતું હોય તો આ જગ્યાએ કોઈ ઘર્ષણ બળ લાગતું હોવું જોઈએ. કેમ ઘર્ષણ બળ લાગતું હોવું જોઈએ? ઘર્ષણ બળ શું કરે? આ નીચેના ભાગને પકડી રાખે. નીચેના ભાગને અહીંયા પકડી રાખશે, ઉપરનો ભાગ આમ ફરતો હોય એટલે એના લીધે આ ગબડશે. એટલે જ્યારે જે ભાગ આ સપાટીના સંપર્કમાં લાવે, પદાર્થનો જે ભાગ સપાટીના સંપર્કમાં આવે એ સ્થિર થઈ જાય ઘર્ષણ બળના કારણે. ઉપરનો ભાગ આમ ફરતો હોય એના લીધે આ પદાર્થ ગબડતો હોય. તો અહીંયા જે પ્રવેગ છે ને એ કોના લીધે છે? આ ઘર્ષણ બળના કારણે. એટલે પ્રવેગ g sin θ જેટલો ના થાય. આ ક્યારે થાય? ફક્ત લીસી સપાટી હોય, પદાર્થ સરકતો હોય ત્યારે આટલો પ્રવેગ થાય. બરોબર? એની ચર્ચા આપણે આગળ કરીએ છીએ. તો આ પ્રવેગ કેટલો હશે? તો આ પ્રવેગ તમારે શોધવો હોય તો જો આ તમારા અંતિમ વેગ છે, પ્રારંભિક વેગ છે, અંતર છે અને પ્રવેગ છે. તો અહીંયા અચળ પ્રવેગી ગતિનું સમીકરણ, અચળ પ્રવેગી ગતિના સમીકરણ 2AD બરાબર v² v02 એના પરથી તો એમાં પ્રારંભિક વેગ કેટલો છે? 0 છે. એટલે પ્રારંભિક વેગ 0 થઈ જાય. 2a આ 2AD, d ની જગ્યાએ શું લખાય? આ જો h/sin θ. અને આ બાજુ શું થાય? v². આ તો 0 થઈ જાય. તો v² નું બીજું સમીકરણ આપણને કેવું મળે? જો v² બરાબર 2ah/sin θ. આ સમીકરણનું નામ આપી દઉં સમીકરણ નંબર, આ જે સમીકરણ છે એને 2 કહી દઈએ, આ સમીકરણ નંબર 3 કહી દઈએ. એક v² નું સમીકરણ આ રહ્યું આપણી પાસે. શું છે? 2gh 1 + k² r². બીજું સમીકરણ આ પ્રમાણે કશું કર્યું નથી. ફરીથી એકવાર અહીંયાથી ગબડવાની શરૂઆત કરે ત્યારે પ્રારંભિક વેગ 0 હોય. અહીંયા વેગ v જેટલો, એનો ઢાળને સમાંતર પ્રવેગ a જેટલો અને અંતર કેટલું કાપે? d જેટલું. હવે d બરાબર શું લખાય? ફોર્મેટ યાદ રાખો. આ થાય sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. એના પરથી d બરાબર h/sin θ લખાય. તો આ બેની સરખાઈ દો. સમીકરણ
2 અને 3 ને સરખાવતા. આ 2 અને 3 ને આપણે સરખી દઈએ તો આ બાજુ લખાય 2ah sin θ બરાબર 2gh 1 k² r². બંને બાજુ 2h કેન્સલ, તો ઢાળને સમાંતર પ્રવેગ, ઢાળને સમાંતર ગબડતા પદાર્થનો પ્રવેગ a બરાબર શું થશે? a બરાબર g આ sin θ ગુણાકારમાં g sin θ 1 k² r². એટલે જ્યારે કોઈ પણ પદાર્થ સરક્યા વિના ગબડતો હોય નીચે તરફ ત્યારે એનો પ્રવેગ કેટલો થાય? g sin θ 1 k² r². બરોબર, તો આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. તો જો અહીંયા આપણે સરક્યા વિના ગબડતા પદાર્થ માટે કુલ ગતિ ઊર્જા, એક આ સમીકરણ અને બીજું આ સમીકરણ, અને એ કેટલું હોય? સ્થિતિ ઊર્જા છે. એટલે કુલ ગતિ ઊર્જાનું સમીકરણ યાદ રાખો. સરક્યા વિના ગબડતો પદાર્થ ઢાળના તળિયે આવે ત્યારે એની કુલ ગતિ ઊર્જા 1/2 mv², એની પાછળ આટલો ભાગ ઉમેરી દેવાનો 1 k² r², અને એ ઊંચાઈએ જે સ્થિતિ ઊર્જા એના બરાબર હોય. નંબર 2 બીજું સમીકરણ શું યાદ રાખવાનું? v² 2gh 1 k² r². આ ના યાદ રહે તો આ યાદ રાખવાનું. મતલબ સરક્યા વિના ગબડતા પદાર્થનો ઢાળના તળિયે વેગ. નંબર 3 ઢાળને સમાંતર પ્રવેગ. જ્યારે કોઈ પદાર્થ સરક્યા વિના ગબડતો હોય ત્યારે એનો ઢાળને સમાંતર પ્રવેગ શું થાય? g sin θ 1 k² r². ત્યારબાદ એના પછીનું આગળનું કોન્સેપ્ટ છે. હવે સમજો, આ પદાર્થ જો અહીંયા સરકતો હોય, પદાર્થ અહીંયા સરકતો હોય તેનો પ્રવેગ શું થાય? એનો પ્રવેગ થવો જોઈએ આ તરફ g, ગુરુત્વ પ્રવેગ g તરફ અધો દિશામાં, તો એનો આ ઘટક g sin θ થવો જોઈએ. પરંતુ આ ઘર્ષણ બળના કારણે આ પદાર્થ ગબડે છે. ગબડે છે કોના લીધે? ઘર્ષણ બળના કારણે. મેં આગળ સમજાવી દીધું. તો આ ઘર્ષણ બળના કારણે ગબડે છે. તો ઘર્ષણ બળના કારણે ગબડે છે, એનો પ્રવેગ g sin θ નથી, પણ કેટલો છે? a જેટલો છે. એટલે કે આના કરતા આ અહીંયા જે પ્રવેગ છે એ ઓછો છે. હોવો કેટલો જોઈએ? g sin θ. પણ ઘર્ષણ બળના કારણે અહીંયા જે ઘર્ષણ બળ લાગે છે એના કારણે એનો પ્રવેગ એના કરતા ઓછો છે. ઓછો કેમનો છો? આ જે મૂલ્ય છે g sin θ કરતા છેદમાં 1 k² r² છે. એટલે આટલો ભાગ છે નીચે, મતલબ આ મૂલ્ય ઓછો હશે. તો પ્રવેગમાં ઘટાડો કોના લીધે થયો? જો હોવો કેટલો જોઈએ? જો પદાર્થ સરકતો હોય તો 100 હોવો જોઈએ અને મળ્યો 80. અત્યારે ગબડતા પદાર્થનો 80 મળે. જો ગબડતો ના હોય, સરકતો હોય તો આટલો હોવો જોઈએ. તો આ ઘટાડો કોના લીધે થયો? આ ઘર્ષણ બળના કારણે. તો ઘર્ષણ બળના કારણે પ્રવેગ લખવો હોય તમારે, ઘર્ષણના કારણે, ઘર્ષણના લીધે પ્રવેગમાં ઘટાડો થાય છે. તો જે ઘટાડો થયો એટલે ઘટેલ પ્રવેગ, પ્રવેગમાં થતો ઘટાડો, આ ઘટાડો હું આ રીતે લખું છું. તો હોવો કેટલો જોઈએ? g sin θ. પણ છે કેટલો? a જેટલો. એટલે સરકતો હોય તો 100 હોવો જોઈએ, પણ ઘર્ષણના કારણે ગબડે છે એટલે છે 80. તો 20 જેટલો પ્રવેગ અહીંયા ઘટી ગયો. કોના લીધે? આ ઘર્ષણના લીધે. આ ઘર્ષણના લીધે પ્રવેગમાં આટલો ઘટાડો થયો. તો હવે ઘર્ષણ બળ લખવું હોય તો અહીંયા ઘર્ષણ બળ F બરાબર ma. દર, પદાર્થનું દર અને પ્રવેગમાં જે ઘટાડો થયો એ ઘર્ષણ બળના કારણે થયો. એટલે આ પ્રવેગ લખવાનો. માટે ઘર્ષણ બળનું સૂત્ર થાય Fk બરાબર g sin θ માઈનસ a અને ઇન્ટુ m. આગળ m છે ને ગુણાકારમાં, m કૌંસમાં g sin θ માઈનસ a. તો ઘર્ષણ બળનું સમીકરણ યાદ રાખો. અહીંયા લાગતું ઘર્ષણ બળ, જ્યારે પદાર્થ સરક્યા વિના ગબડતો હોય ત્યારે વિરુદ્ધ દિશામાં શું લાગે? ઘર્ષણ બળ. અને એ ઘર્ષણ બળનું સમીકરણ આ રીતે થાય m g sin θ. ધ્યાનથી જોજો. માઈનસ a ની જગ્યાએ a બરાબર શું લખાય? r.
g sin theta upon 1 plus k square upon r square. તો આમાંથી કોમન શું નીકળશે? તો m અને g sin theta કોમન. આ g sin theta કોમન એટલે 1 minus 1 upon 1 plus k square upon r square. આનો તમે લસા લો એટલે અહીંયા r આવે r square plus k square અને r square ઉપર જાય એટલે આ સમીકરણ તમારું બનશે, ધ્યાનથી જુઓ, k square upon r square plus k square અને આ યાદ રાખવાનું r square plus k square. તમારે શું કરવું પડે? જો પહેલા અહીંયા આ લસા લેવો પડે r square માં, એટલે r square plus k square upon r square ઉપર જાય, પછી ફરીથી પાછો લસા લેવો પડે અહીંયા 1 સાથે, બરોબર? આવું સમીકરણ મળે. તો અહીંયા સરક્યા વિના ગબડતો પદાર્થનો અહીંયા લાગતું ઘર્ષણ બળ એ આટલું આવે એટલે સમીકરણ નંબર 5 થયો. હવે યાદ રાખો, પદાર્થ સરક્યા વિના ગબડે એ માટેની શરત. પદાર્થ સરકે નહીં, ગબડે એ માટેની શરત કઈ? આમ સરકી ના જાય અને ગબડતો હોય એ માટેની શરત શું? તો બરોબર સમજો. tan θ મતલબ ઢાળ, આનો ઢાળ, અને μs એટલે ઘર્ષણાંક, μs એટલે ઘર્ષણાંક અને tan θ એટલે ઢાળ. બોલો કઈ વસ્તુ વધારે હોય તો પદાર્થ ગબડશે, સરકશે નહીં. ગબડવા માટેની શરત કઈ? તો બને એટલો ઘર્ષણાંક વધારે હોવો જોઈએ. નીચેનો ભાગ વધારે પકડે કે ઉપરનો ભાગ ફરતો હોય તો ગબડશે. એટલે ઘર્ષણાંક કેવો હોવો જોઈએ? વધારે, બરોબર? કાં તો આના જેટલો ઘર્ષણ બળ જેટલું, ઘર્ષણાંક જેટલો વધારે હોય એટલો આ પદાર્થ સરક્યા વિના ગબડવા માટે શક્યતા વધારે, બરોબર? ચાલો તો બરોબર ધ્યાનથી જુઓ. તો આપણે ઘર્ષણાંક μs લાવવો છે. તો ઘર્ષણાંક μs કેમનો આવે? તો એક કામ કરો, અહીંયા લખાય આ જે અહીંયા ઉર્ધ્વ દિશામાં જે ઘટક આવે એને લંબર કહેવાય n, અને નીચે તરફ આવે g cos θ. આનો ઢાળને સમાંતર ઘટક g sin θ, તો આ તરફનો ઘટક g cos θ થાય. તો અહીંયા લંબર n બરાબર g cos θ થાય. તો હવે ઘર્ષણાંક μs બરાબર fk upon n. જો ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ બરાબર μk into n, μk into n, fk બરાબર μk into n. થિયરીમાં આપણે ભણી ગયા. તો μk બરાબર fk upon n એટલે ઘર્ષણ બળ અને લંબનનો ગુણોત્તર. ઘર્ષણ બળ કેટલું છે? r mg, સોરી નો, આ બળ લખવાનું છે એટલે n તો અહીંયા લખાય mg cos θ, બળ લખવાનું છે અહીંયા વજન પર mg, તો mg cos θ, mg sin θ આવું લખાય. એટલે આપણે બળ લખવાનું છે એટલે અહીંયા m ઉમેરવું પડશે, લંબ એટલે વજન પરનો cos ઘટક લખાય. ચલો તો mg sin θ કૌંસમાં, ધ્યાનથી જોજો, જગ્યા નથી એટલે હું અહીંયા થોડું આ ભાગ અહીંયા લખી દઉં છું. μk બરાબર mg sin θ કૌંસમાં 1 k સ્ક્વેર upon r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર, અને નીચે m બરાબર mg cos θ. mg કેન્સલ, તો sin ભાગ્યા cos એટલે tan θ. તો શું આવ્યું સૂત્ર? ઘર્ષણાંક μk નું સૂત્ર એ અહીંયાથી આ કાઢીને અહીંયા લખું છું, ધ્યાન આપજો. μk બરાબર tan θ, જો અહીંયા ધ્યાનથી mg કેન્સલ, sin ભાગ્યા cos એટલે tan θ, k સ્ક્વેર upon r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર. અને આ રીતે સમીકરણ તમારે આ યાદ રાખવું હોય તો અથવા μk બરાબર tan θ upon આ k સ્ક્વેર છેદના છેદમાં લાવો એટલે k સ્ક્વેર પણ k સ્ક્વેર 1 થઈ જાય અને r સ્ક્વેર upon k સ્ક્વેર. એટલે આ સમીકરણ નંબર તમારું થયું 6. હવે
સરક્યા વિના પદાર્થ ગબડે એ માટેની શરત, સરક્યા વિના ગબડે એ માટેની શરત. આ પદાર્થ સરક્યા વિના ગબડે માટેની શરત મેં હમણાં આગળ જ બતાવી દીધી કે ઘર્ષણાંક કેવો હોવો જોઈએ, કાં તો વધાર કાં તો એના જેટલો. ઘર્ષણાંક આના જેટલો હોય 1 r² k². આ tan θ 1 k² r² કરતા ઘર્ષણાંક વધારે હોવો જોઈએ કાં તો એના જેટલો હોવો જોઈએ, તો પદાર્થ સરક્યા વિના ગબડે. એટલે આ શરત પણ યાદ રાખવાની. જેટલું ઘર્ષણાંક વધારે હોય ને એટલું આ ગબડવાની શક્યતા વધારે હોય. તો આ ટોપિકની અંદર આપણે જે ભણ્યા એમાંથી તમારે આટલી બાબતો JEE નીટ માટે ખૂબ જ અગત્યની છે, યાદ રાખવાની છે. કઈ કઈ બાબતો? એક એની કુલ ગતિ ઊર્જા મેં લખી છે અહીંયા 1/2 mv² = 1 k² r². નંબર 2, ઢાળના તળિયાનો વેગ, ઢાળને સમાંતર એનો પ્રવેગ અને સરક્યા વિના ગબડે એ માટેની શરત μk = tan θ 1 r² k². બરોબર? તો આ સમીકરણ બરોબર યાદ રાખી લો. આમાં થોડો ફેર છે. જો અહીંયા k² r² છે, અહીંયા k² r² છે, પણ અહીંયા r² k² છે. આ તમારે ભૂલવાનું નહીં. બરોબર? સારું. હવે બીજો એક સમીકરણ કે આ પદાર્થને લાગતો ઢાળના તળિયે પહોંચવા માટે પદાર્થને લાગતો સમય, ઢાળના તળિયે આવવા માટે પદાર્થને લાગતો સમય કેટલો? તો સમય t બરાબર, અહીંયા સૂત્ર કયું લખાય? તો સમયનું સૂત્ર છે ને આના પરથી આવશે. જો પ્રવેગ, ઢાળને સમાંતર એનો પ્રવેગ આટલો છે, પ્રારંભિક વેગ 0 છે, અંતર d છે, અંતિમ વેગ v છે અને સમય તમારે શોધવાનો છે કે અહીંયાથી અહીંયા આવે ત્યારે એ માટે લાગતો સમય કેટલો. તો તમે અહીંયા આ સમીકરણ પણ વાપરી શકો, v બરાબર v0 + at. તો આના પરથી t બરાબર શું થાય? t બરાબર v અપન, જો આ v0 તો 0 છે અને અહીંયા at, પ્રારંભિક વેગ 0 થાય. તો સમય t બરાબર અંતિમ વેગ ભાગ્યા પ્રવેગ. અહીંયા લખું છું t બરાબર અંતિમ વેગ ભાગ્યા પ્રવેગ. ચલો તો વેગનું સમીકરણ આવે √2gh અપન 1 k² r². અને છેદમાં પ્રવેગનું સમીકરણ g sin θ અપન 1 k² r². જોજો કેવું સમીકરણ બને છે. હવે તમે આ છેદનો છેદ અંશમાં લઈ લો એટલે સમય t બરાબર અહીંયા આવશે √2gh 1 k² r². બરોબર? આ તો એમને આ છેદનો છેદ અંશમાં જશે એટલે 1 k² r². અને છેદમાં g sin θ. હવે આને તમે વર્ગમૂળમાં લો તો એનો વર્ગ થઈ જશે એટલે જોજો 1 sin θ. sin θ હું બહાર જ રવા દઉં છું, આને હું અંદર નથી લઈ જતો. અને વર્ગમૂળમાં 2gh. હવે આને હું વર્ગમૂળમાં લઉં તો એનો વર્ગ થઈ જાય 1 k² r². એનો વર્ગ થઈ જાય. આને વર્ગમૂળમાં લો તો વર્ગ થઈ જાય અને નીચે આ g ને અંદર લો એટલે g² થઈ જાય 1 આ તો એમનું એમ જ. તો અહીંયાથી એક g ગયો અને અહીંયાથી 1 k² r² ગયા. ઉપર બે વખત હતું, અહીંયા એક વખત હતું. તો સમયનું સમીકરણ શું આવ્યું? સમય t બરાબર 1 sin θ 2h g 1 અહીંયા વધ્યું એક 1 k² r². તો કોઈ પણ પદાર્થ સરક્યા વિના ગબડતો હોય ત્યારે એ પદાર્થને ઢાળના તળિયે આવવા માટે લાગતો સમય કેટલો થાય? તો 1 sin θ કૌંસમાં 2h g 1 k² r². બરોબર? તો આ સમીકરણ નંબર 7 થયું. તો આટલા સમીકરણ તમારે બરોબર યાદ કરી લેવાના છે.
જે તમને JEE નીટની અંદર બહુ જ કામમાં આવશે. બરોબર?